અંકલેશ્વર વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની આમંત્રણ પત્રિકા વિતરણ તેમજ કળશ યાત્રા યોજાઈ હતી। અંકલેશ્વરના વિવિધ વિસ્તારોમાં સંતો, મહંતો અને વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનોના સાનિધ્યમાં પત્રિકા સાથે અક્ષત નિમંત્રણ આપવામાં આવ્યું હતું। અંકલેશ્વર ખાતે રવિવારના રોજ હિન્દુ સંગઠન વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, હિન્દુ સેના સહિત સંસ્થાના ઉપક્રમે 500 વર્ષ બાદ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામની પ્રતિમાની સ્થાપના આગામી 22 જાન્યુઆરી કરવામાં આવી રહી છે। ત્યારે સમગ્ર દેશમાં 22મી જાન્યુઆરીને દીપોત્સવ તરીકે ઉજવણી ઘરે ઘરે દીવડા પ્રગટાવી ઉજવણી કરવા હાકલ કરાય છે। ત્યારે અયોધ્યાથી આવેલ અક્ષત કળશ વડે ભાવભીનું આમંત્રણ નગરજનોને આપવામાં આવી રહ્યું છે। ત્યારે અંકલેશ્વર શહેરમાં સંતો, મહંતો, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, હિન્દુ સેના સહિત આગેવાનોએ કળશ સાથે ઘરે ઘરે જઈને અક્ષત અને આમંત્રણ પત્રિકાનું વિતરણ કર્યું હતું, જેમાં મોટી સંખ્યામાં શ્રી રામ ભક્તિ જોડાઈને અક્ષત કળશનું સ્વાગત કરી આમંત્રણ સ્વીકાર્યું હતું। 22 જાન્યુઆરી પોષ સુદ બારસના શુભ દિને અયોધ્યાપુરીમાં પાવન અયોધ્યા નગરીમાં ભગવાન રામની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો છે। એનો આનંદ સર્વ દેશ અને વિદેશમાં વસતા પણ હિન્દુઓ અને ભારતીયો એક ગર્વની લાગણી અને એક ધન્યતા અનુભવે એવી ક્ષણ જ્યારે આવી રહી છે, ત્યારે આખા ભારત વર્ષના હિન્દુઓ અને સર્વને આ મહાઅભિયાન, જનજન સંપર્ક અભિયાન, જન્મોત્સવ, આનંદોત્સવ, પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં જોડાવા માટે વિશ્વ હિન્દુ પરિષદ તેમજ સંઘના દરેક રામ ભક્તો તરફથી સૌને આમંત્રણ છે, નિમંત્રણ છે। આજે એ જ અભિયાનના ભાગરૂપે અંકલેશ્વરમાં શુભ શરૂઆત થઈ ગઈ છે। ઘરે ઘરે ભગવાન રામનું નિમંત્રણ, અયોધ્યાપુરી દર્શન જવા માટેનું નિમંત્રણ બધા રામ ભક્ત બનીને દરેક ઘરે આપી રહ્યા છે। ધર્મેશ પટેલ, RN ન્યૂઝ, અંકલેશ્વર।